નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપની ચેનલ એબીપી અસ્મિતા. આપની સાથે હું પૃથા. સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો રાધનપુર કંડલા નેશનલ હાઈવે પર અકસ્માત અને આ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે. એક સાથે 5 વાહનોના અકસ્માતમાં 3ના ઘટના સ્થળ પર મોત નીપજ્યા, એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત 15 વ્યક્તિને ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 15 ઈજાગ્રસ્ત પૈકી 4ની હાલત અત્યંત ગંભીર. અકસ્માતને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પોલીસે અકસ્માતની હારમાળાનું કારણ જાણવા તપાસ શરૂ કરી. ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લઈ વધુ તપાસ કરવામાં આવશે. તો આ ગમખ્વાર અકસ્માત કે જે 4 લોકોને ભરખી ગયો છે, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી હજુ પણ 4ની હાલત અત્યંત ખરાબ છે. એટલે કે જે મૃત્યુઆંક છે તે હજુ પણ વધી શકે છે. ફરી એક વખત આ પ્રકારના અકસ્માતથી લવિંગજી ઠાકોર કે જેઓએ નેશનલ હાઈવે ઓથોરિટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે રાધનપુરથી પસાર થતો કંડલા નેશનલ હાઈવે પર અને ત્યાં 5 જેટલા વાહનો અકસ્માત સર્જાયો હતો અને 15 લોકો જેટલા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આપને હું પહેલા દ્રશ્યો બતાવવાનું માંગીશ. આ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે પ્રથમ જે આ 2 બાઇક પડ્યા છે તે બાઇકો છે તે પણ અકસ્માતના અંદર એકબીજા વાહનો સાથે ટકરાયા હતા. આપને હું બીજા દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ તો જે હાઈવે છે તે એક બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે, સાથે પોલીસ છે તે અહીંયા ગોઠવી દેવામાં આવી છે. એટલે જોઈ શકાય છે. આપને હું બીજા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે બીજા દ્રશ્યના અંદર જે મેક્સ મહિન્દ્રા ગાડી છે તે પણ ટકરાઈ હતી. સાથે કુલ 2 હાલ તો 3 જેટલા સાધનો છે તે અકસ્માતના અંદર આપ દ્રશ્યમાં જોયા છે. ચોથો વાહન છે એનો હું બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જોઈ રહ્યા છો કે ચોથું જે પિકઅપ ડાલુ છે તે પણ આ અકસ્માતના અંદર ટકરાયું હતું. એટલે કુલ 4 જેટલા વાહનો ગંભીર રીતે ટકરાયા હતા અને અંદર 15થી વધુ લોકો છે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટના સ્થળ 3 જેટલા લોકો છે તે મૃત્યુ પામ્યા હતા. આ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે જે પિકઅપ ડાલુ છે તે પણ આગળથી કચુંબર જેવું થઈ ગયું તેવું દેખાયું છે. એટલે કહી શકાય કે 4 જેટલા વાહનો એક સાથે ટકરાયા હતા. સાથે જે મોટું જે વાહન આવે છે જે ટેલર છે તે પણ આ અકસ્માતના અંદર ટકરાયું. એટલે 5 જેટલા વાહનો છે એકબીજા સાથે ટકરાયા હતા અને ટકરાવાના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. એટલે કહી શકાય કે આ અકસ્માતના અંદર જે 15થી વધુ જે લોકો છે તે ગંભીર રીતે ઘાયલ થયા છે. 3 લોકો છે તે મૃત્યુ પામ્યા છે. સાથે એક વ્યક્તિ છે તે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો છે. એટલે કહી શકાય કે 4 જેટલા લોકો અકસ્માતના અંદર મૃત્યુ પામ્યા છે અને હાલ પોલીસ છે, FSLની ટીમ છે, તમામ લોકો અહીંયા તપાસ કરી રહ્યા છે કે અકસ્માતનું મુખ્ય કારણ શું છે. તપાસ બાદ જ ખબર પડશે. એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. રાધનપુર નેશનલ કંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જાતાની સાથે 3 લોકો છે તે ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને એક વ્યક્તિ છે તેને સારવાર અર્થે લઈ જતા મોત નીપજ્યું હતું. આપ દ્રશ્યના અંદર જોઈ લે છે રાધનપુર રેફરલ હોસ્પિટલના દ્રશ્યો છે અને જે 3 બોડીઓ છે જે અહીંયા લાવવામાં આવી હતી તેનું PM થઈ ગયું છે અને PM થયા બાદ છે તમામ બોડીઓ છે તે પરિવારને હાલ તો સોંપવામાં આવી રહ્યા છે. એટલે કહી શકાય કે જે ગામના અંદર પણ હાલ તો ગમગીન માહોલ સર્જાયો છે અને રાધનપુર રેફરલ હોસ્પિટલના ખાતે સગા સંબંધીઓની મોટી પણ ભીડ જામી છે. એટલે કહી શકાય કે જે અકસ્માતના અંદર કુલ 19 લોકો હતા તે ઘવાયા હતા અને તેમાંથી 4 લોકો છે તે મોત નીપજ્યા હતા. સાથે 10 પુરુષ છે અને 6 જેટલી મહિલાઓ અને બાળકો છે. એટલે કુલ 19 જણા જેટલા લોકો આ અકસ્માતના અંદર ઘવાયા હતા. એટલે કહી શકાય કે જે રીતના 5 વાહનો એક સાથે ટકરાયા હતા અને આ અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતના અંદર જે 4 લોકો છે તે જીવ ગુમાવ્યો છે. એટલે આપ જોઈ શકો છો પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોટી સંખ્યાના અંદર જે સગા સંબંધીઓ છે તે પહોંચ્યા છે તેમની બોડી લેવા માટે. હાલ કહી શકાય કે રાધનપુર રેફરલ હોસ્પિટલના અંદર કરુણ દ્રશ્યો છે તે તમે જોઈ રહ્યા છો. એટલે જે રીતના વાત કરવામાં આવે જે અકસ્માત સર્જાયો તો અકસ્માતના અંદર હાલ તો 4 લોકો છે તે મોત નીપજ્યા છે અને અન્ય જે 15 લોકો છે તેમને પાટણ ધારપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. આગળ વાત જૂનાગઢની